નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા વિડિયોની અંદર પ્રકરણ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોયા. આગળ દાખલા નંબર 6 થી 9 ના પ્રત્યેક સમીકરણને ઉકેલો આવો પ્રશ્ન આપણે આપ્યો છે. આપણે ચાર પ્રશ્નો દ્વિઘાત સમીકરણના છે. આપણું ચેપ્ટર પણ દ્વિઘાત સમીકરણોનું છે. આ દ્વિઘાત સમીકરણને કેવી રીતે ઉકેલવા એના માટે એક આપણે સ્પેશિયલ વિડિયો બનાવેલો છે. જો તમને ના સમજ પડે તો ત્યાં વિડિયો જોઈ લેજો, અથવા અહીંયા પણ ધ્યાન આપશો તો પણ એ સમીકરણ ઉકેલવું એટલું અઘરું નથી. 10મા ધોરણમાં પણ આપણે આવા પ્રકારના સમીકરણો ઉકેલતા હતા, પણ અહીંયા જે સમીકરણો છે એનો ઉકેલ સંકર સંખ્યામાં આવશે. તો જોઈએ મિત્રો, પહેલા સમીકરણને આપણે કેવી રીતે ઉકેલવું. ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ નંબર 6. અહીં દ્વિઘાત સમીકરણ 3x² - 4x + 20/3 = 0. જો તમારે અહીંયા આગળ 3 નો લસા લઈને પછી સરખામણી કરવી હોય, ABC શોધવા હોય તો પણ શોધી શકાય, અને ડાયરેક્ટ કરો તો પણ ચાલે. આ દ્વિઘાત સમીકરણને ax² + bx + c ≠ 0 સાથે સરખાવતા, એટલે આમાંથી આપણને શું મળશે? a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર 20/3. તેથી આપણે ડેલ્ટા મેળવતા હતા અગાઉના વિડીયોમાં પણ. અહીંયા સમીકરણ ઉકેલવા ડેલ્ટા પહેલા મેળવીએ. ડેલ્ટા બરાબર b² - 4ac. b² એટલે -4 નો સ્ક્વેર, 16 - 4. a ની કિંમત 3 અને c ની કિંમત 20/3. એટલે 16, આ 3 ને 3 કેન્સલ, 4 દુ 8 એટલે 80. 16 માંથી 80 જાય, 16 પંચા 80. એક ઓછું કરીએ, 16 ચોકું 64, -64. તો આ રીતે આપણને ડેલ્ટા મળ્યો, અને સ્પષ્ટ છે કે ડેલ્ટા નેગેટિવ છે, બરાબર. તેથી દ્વિઘાત સમીકરણને બંને બીજ જે છે એ બીજ સંકર સંખ્યામાં મળશે. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલો આલ્ફા કોમા બીટા, એટલે એક બીજનું નામ આલ્ફા અથવા એક ઉકેલ આલ્ફા, બીજો ઉકેલ બીટા. કઈ રીતે મેળવીએ? -b ± √Δ / 2a = b ની કિંમત મૂકીએ તો -4. આ બે બાજુ નેગેટિવ થી મલ્ટીપ્લાય કરીએ તો નેગેટિવ b ની કિંમત થશે 4, ± ડેલ્ટા ની કિંમત મૂકીએ -64 નું સ્ક્વેર રૂટ / 2a. a ની કિંમત 3 એટલે 3 દુ 6. આનું સાદુરૂપ આપીએ આપણે તો 4/6 ± 64 નું વર્ગમૂળ 8, સ્ક્વેર રૂટ -1 એટલે 8 / 6. એટલે આ થશે 4/6 એટલે 2/3 ± અહીંથી એક 2 ઉડાડીએ એટલે 4/3i. હવે આમાં તમે જુઓ, આલ્ફા નો ઉકેલ આપણે પ્લસ વાળો લઈએ અને બીટા માટે નેગેટિવ વાળો ઉકેલ લઈએ, તો તેથી આલ્ફા = 2/3 + 4/3i અને બીટા = 2/3 - 4/3i છે. આ બે ઉકેલ છે, બરાબર. હવે આ ઉકેલની ચર્ચા પછી હવે આ બીજનું એક વખત આપણે અવલોકન કરીએ. તો તમે જુઓ, આલ્ફા જે છે એ સંકર સંખ્યા છે, તો બીટા કેવી સંકર સંખ્યા છે? તમે જુઓ, 2/3 અહીંયા છે, આ છે, 4/3 છે, અહીંયા છે, i નો i છે, પણ અહીં પ્લસ ની જગ્યાએ માઈનસ, એટલે કે i નો સહગુણક જો પ્લસ હોય તો અહીંયા i નો સહગુણક માઈનસ આવે, અને જો આલ્ફામાં i નો સહગુણક માઈનસ લીધો હોય તો આ પ્લસ આવે. મતલબ કે આલ્ફા અને બીટા એકાબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. જ્યારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમે મેળવશો અને જો એ ઉકેલમાં ડેલ્ટા નેગેટિવ હશે
તો એ બંને બીજ સંકર સંખ્યા હશે અને એ સંકર સંખ્યાઓ કેવી હશે તો બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ જ હશે. તમે દરેક દાખલાઓની અંદર ચેક કરજો. આ જે મેં વાત કરી છે એ દરેક માટે સાચી છે. બરાબર. તો છઠ્ઠો દાખલો મેં અહીંયા આ રીતે ગણ્યો. બાકીના 3 દાખલા તમારે જાતે ગણવાના છે. આ જ રીતે આમાંથી તમે મેળવશો, આને આની સાથે સરખાવશો તો a બરાબર x² નો સહગુણક 1, એટલે આમાંથી a બરાબર 1, b બરાબર -2, c બરાબર 3/2 અને આની અંદર કિંમત મૂકો b² - 4ac. આનો વર્ગ કરો અને 4 ગુણ્યા 2 નો ગુણાકાર કરો અહીંયા અને ડેલ્ટા મેળવો, પછી આમાં કિંમત મૂકો. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 8 માં a બરાબર છે 27, b બરાબર છે -10, c બરાબર છે 1. બધી જ કિંમતો આમાં મૂકો અને આ 9મા દાખલામાં a બરાબર 21, b બરાબર -28 અને c બરાબર 10. આ બધી કિંમતો આમાં મૂકો અને જાતે ગણજો. તો આ 3 દાખલા જે છે બરાબર એ તમારે હોમવર્કમાં કરવાના છે. ચાલો મિત્રો, તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10. આપણને આપી છે બે સંકર સંખ્યા Z1 અને Z2. Z1 છે 2 - i, Z2 છે 1 + i. તો આપણે આ જે સંકર સંખ્યા છે Z1 + Z2 + 1 / Z1 - Z2 + 1, આ બેના ભાગાકાર વાળી સંખ્યા એનો માનાંક શોધવાનો છે. બરાબર. અને આગળના એક દાખલાની અંદર પણ આપણે ચર્ચા કરી હતી કે જો કોઈ પણ બે સંકર સંખ્યા Z1 અને Z2 નો ભાગાકાર હોય અને એનો માનાંક આપણે લેવો હોય તો આ માનાંક આપણે આ રીતે લેવાય: Z1 નો માનાંક છેદમાં Z2 નો માનાંક. આ નિયમને આપણે સાબિત નથી કર્યો, પણ આપણે સાબિતી વગર આ નિયમ અત્યારે સ્વીકારી લઈએ છીએ. તો અહીંયા પણ આના જેવું જ કરીશું, પણ એ પહેલા અહીંયા Z1 Z2 ની કિંમતો મૂકી અને એની અંદર ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાનું સાદુરૂપ આપીશું. બરાબર. તો આન્સર આપીએ આપણે અહીં Z1 = 2 - i અને Z2 = 1 + i માટે આનું નામ આપણે W પાડવું તો પાડો, નો પાડો ને એમ નામ રાખો તો પણ ચાલે. Z1 + Z2 + 1 / Z1 - Z2 + 1 આના બરાબર મોડ Z1 અને Z2 ની કિંમત છે 2 - i + 1 + i + 1 / Z1 ની કિંમત અહીંયા મૂકે 2 - i. આ માઈનસ Z2 આને બેને માઈનસ વડે ગુણો અહીંયા. બરાબર. અહીંયા માઈનસ લઈ આ માઈનસ ને આ માઈનસ એટલે -1 - i અને +1 અને આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે? જો i ને i કેન્સલ થઈ જાય, 2 3 ને 4 એટલે અંશમાં થયા 4 છેદમાં 2 -1 ને +1 આ બે કેન્સલ થઈ ગયા. બરાબર. એટલે આ બે કેન્સલ થયા એટલે આ થયું ખાલી 2 અને i અને i એટલે -2i આવું થયું. હવે આમાંથી એક 2 કેન્સલ કરી દઈએ આપણે તો આ થશે 2 / 1 - i આવું થશે. બરાબર. અને આનું સાદુરૂપ આપણે આપીએ તો અંશમાં 2 નો માનાંક છેદમાં 1 - i નો માનાંક. અહીંયા કયો નિયમ વાપર્યો? આ અંશનો માનાંક છેદમાં છેદનો માનાંક. અંશનો માનાંક તો 2 જ થશે, છેદનો માનાંક આનો લઈએ તો વર્ગમૂળ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. તો 1 નો વર્ગ 1 વત્તા -1 નો વર્ગ 1 એટલે 2/√2 એટલે એક છેદ ઉડાડીએ એટલે આ √2. તો આ જે સંખ્યા બનશે એનો માનાંક કેટલો આવશે? √2 આપણને આવશે. બરાબર. ખૂબ જ સહેલો દાખલો છે, બિલકુલ એટલે બિલકુલ અઘરો નથી. ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 11. આપણને આપ્યું છે જો a + ib આ એક સંકર સંખ્યા છે અને એના બરાબર આવી સંકર સંખ્યા છે x + i એના કાઉન્સ ઉપર વર્ગ છેદમાં 2x² + 1. અહીંયા x એ વાસ્તવિક સંખ્યા છે એટલે છેદમાં રહેલી સંખ્યા વાસ્તવિક છે, અંશમાં વાસ્તવિક ભાગ છે અને એક i નો સહગુણક 1 પણ વાસ્તવિક સંખ્યા એટલે x + i આ કાલ્પનિક સંખ્યા છે અને એનો વર્ગ છે. અહીંયા છેદમાં વાસ્તવિક સંખ્યા છે. બરાબર. અને આપણે આ સાબિત કરવું છે a² + b² = x² + 1 હોલ સ્ક્વેર / 2x² + 1 હોલ સ્ક્વેર. આટલું આપણે સાબિત કરવું છે. અને આવો એક દાખલો આપણે અગાઉ જોઈ ગયા છીએ અને ત્યાં આપણે કેટલાક નિયમો લીધા હતા. મેં તમને ચર્ચા કરી હતી કે જો Z1 = Z2 આવું હોય તો બે બાજુ તમે માનાંક લઈ શકો, બંનેના માનાંક સરખા થાય, સમાન સંકર સંખ્યાના માનાંક સમાન થાય. તમે બે બાજુ આમાં વર્ગ પણ લઈ શકો. દાખલા તરીકે અહીંયા આપણે આવું આપ્યું Z1 = √Z2 તો તમે બે બાજુ વર્ગ લો તો Z1 નો વર્ગ = Z2
અને આમાં તમે બે બાજુ માનાંક લઈ લો તો મોડ z1 સ્ક્વેર ઇક્વલ ટુ મોડ z2. આ z1 સ્ક્વેર અંદર છે તે બહાર નીકળી શકે, z1 નો વર્ગ છેદમાં મોડ z2. આવા બધા જ ફેરફારો કરી શકાય છે. એટલે અહીંયા આપણે આપેલી સંખ્યા લઈએ આન્સરમાં, અહીં a પ્લસ ib ઇક્વલ ટુ x પ્લસ i હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2x સ્ક્વેર પ્લસ 1 આટલું આપણે બે બાજુ માનાંક લઈએ આપણે તો મોડ a પ્લસ ib ઇક્વલ ટુ મોડ x પ્લસ i હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2x સ્ક્વેર પ્લસ 1 આ રીતે થશે. બે બાજુ માત્ર હું માનાંક લઉં છું. આનો માનાંક લઈશ એટલે વર્ગમૂળ આવશે, વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ અને એના સરવાળાનું વર્ગમૂળ એટલે માનાંક. આ બાજુ આ જે અંશનો માનાંક છેદમાં છેદનો માનાંક હમણાં આપણે આગળના દાખલામાં જોયું તો આ રીતે z1 ભાગ્યા z2 નો માનાંક જોઈતો તો મોડ z1 ભાગ્યા મોડ z2 આવું કર. તો અહીંયા અંશનો માનાંક લઈએ આપણે તો x પ્લસ i અને અંદર વર્ગ છે એને આપણે બહાર લઈ લઈએ અને છેદમાં અહીંયા લખીએ મોડ 2x સ્ક્વેર પ્લસ 1. હવે જો છેદમાં તમે મોડ ન રાખો ને તો ચાલે. ખરેખર માનાંકનો શું મતલબ છે કે એ સંખ્યા ધન હોવી જોઈએ. છેદમાં ઓલરેડી સંખ્યા ધન છે, x નો વર્ગ એટલે ધન સંખ્યા છે, ધન સંખ્યાને 2 વડે ગુણો એટલે ધન થાય, એ ધન સંખ્યામાં 1 ઉમેરો તો ધન થાય. તો છેદમાં કદાચ માનાંક તમે ન લીધો હોય ને આમ ન મૂકી દો તો પણ ખોટું નથી, યોગ્ય જ છે. અને હવે આનો માનાંક લઈએ આપણે તો આનો માનાંક શું થશે? વર્ગમૂળ x નો વર્ગ વત્તા i ના સહગુણક 1 નો વર્ગ એટલે 1 અને a નો વર્ગ છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 આવું થાય. પણ આ વર્ગ અને વર્ગમૂળ ભેગું કરીશું એટલે ખાલી આ એની એક જ ઘાત વધશે, બે બાજુ વર્ગ કરી દઈએ આપણે તો આ વર્ગમૂળ અને આ વર્ગમૂળ નીકળી જશે એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ. આ તો રહેશે કારણ કે આનો વર્ગ કરીશ ને એટલે અહીં 4 ઘાત થશે ને 4 ઘાતના છેદમાં 2 ઘાત એટલે પાછી 2 ઘાત થઈ જશે અને છેદમાં સંખ્યા છે 2x સ્ક્વેર પ્લસ 1 એનો વર્ગ આવશે કારણ કે આપણે બે બાજુ વર્ગ કર્યો છે અહીંયા એટલે આ 2x સ્ક્વેર અહીંયા બગડો છે, બરાબર. તો આ તો આપણે સાબિત કરવાનું હતું. ઓકે, ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 12. ધારો કે z1 2 i અને z2 -2 i આવી બે સંખ્યા આપી છે. તો z1 ગુણ્યા z2 છેદમાં z1 બાર આ જે સંકર સંખ્યા બને એનો રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ કયો છે અને આ જે સંખ્યા બને એનો ઇમેજનરી પાર્ટ કયો છે એ આપણે શોધવાનું છે. મતલબ કે આ જે સંખ્યા છે એને આપણે a ib સ્વરૂપમાં ફેરવવી પડે અને a ib સ્વરૂપમાં ફેરવા પછી a જે આવે એ એનો રિયલ પાર્ટ કહેવાય અને એ જ રીતે આને આપણે a bi સ્વરૂપમાં ફેરવા પછી આનો જે b આવે એ એનો ઇમેજનરી પાર્ટ કહેવાય, બરાબર. તો પહેલા આપણે આ સંખ્યા મેળવીએ. આપણે અહીં આપણે આન્સર લખવાનો છે 1. પહેલું આપણે મેળવશું અહીં z1 2 i અને z2 -2 i માટે z1 * z2 છેદમાં z1 નો બાર આટલું આપણે ગણીએ તો z1 એટલે 2 - i, z2 એટલે આ મૂકી દઈએ -2 i છેદમાં z1 બાર એટલે આનો બાર લેવાનો એટલે આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે i નું ચિહ્ન માત્ર બદલવાનું, બીજું કંઈ નહીં, બરાબર છે. તો i નું ચિહ્ન બદલું તો 2 i થશે. ધારો કે આનો મારે z બાર લેવો હોય z2 બાર તો શું બને? આમાંથી z2 બાર બરાબર -2 i આવું થાય. માત્ર i નું ચિહ્ન બદલવાનું, વાસ્તવિક ભાગનું નહીં. વાસ્તવિક ભાગ ગમે તે હોય એટલે આ કાળજી રાખવાની છે. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ તો જો આ ઉપરની સંખ્યા છે એમાંથી હું માઈનસ સાઇન કોમન કાઢી લઉં, નેગેટિવ સાઇન, તો આવશે -2 - i અને આ પણ 2 - i થશે એટલે એનો વર્ગ થઈ જશે છેદમાં 2 i આવું થશે. અને હવે અહીંયા આગળ હું પૂર્ણપદાવલી છૂટી પાડું તો 2 નો વર્ગ 4 -2 દુ 4i વત્તા i નો વર્ગ છેદમાં 2 i, બરાબર. અને આનો હજુ સાદુરૂપ આપું તો i નો વર્ગ એટલે -1 આમાંથી નીકળી જાય એટલે -3 - i
4i છેદમાં 2 પ્લસ i આટલું થયું. હવે જે આ છેદમાં 2 પ્લસ i છે એને મારે વાસ્તવિક ભાગ બનાવવા છેદની અનુબદ્ધ સંકર સંખ્યાથી હું ગણીશ 2 માઇનસ i છેદમાં 2 માઇનસ i આ રીતે. એટલે આ શું બનશે? આના બરાબર નેગેટિવ સાઇન તો એમનો જ રહેવા દઈએ 3 માઇનસ 4i ને 2 માઇનસ i નો આપણે ગુણાકાર લેવો પડશે. બરાબર છે? તો 3 દુ 6 3 દુ 6 3 ગુણ્યા માઇનસ i એટલે માઇનસ 3i માઇનસ 4i ગુણ્યા 2 એટલે માઇનસ 8 4 દુ 8i અને માઇનસ માઇનસ પ્લસ 4i સ્ક્વેર છેદમાં આ બેનો ગુણાકાર એકવાર વત્તા એકવાર ઓછો એટલે 4 માઇનસ i નો વર્ગ એટલે 4 માઇનસ i નો વર્ગ હું લખું અહીંયા એટલે i નો વર્ગ નેગેટિવ 1 આની સાથે આવશે એટલે પ્લસ થશે. એટલે આ શું બનશે હવે જોઈએ તો આ i સ્ક્વેર એટલે નેગેટિવ 1 એટલે -4 આમાંથી દૂર ઓછા કરીએ એટલે 2 6 માઇનસ 4 એટલે 2 8 9 10 11 એટલે -11i છેદમાં 4 ને 1 5 કારણ કે i સ્ક્વેર ઇક્વલ ટુ નેગેટિવ 1 નેગેટિવ પોઝિટિવ. એટલે હવે આને કાઉન્સ છૂટા પડે તો -2/5 માઇનસ માઇનસ પ્લસ 11 છેદમાં 5i અને તેથી રિયલ પાર્ટ ઓફ z1 z2 છેદમાં z1 બાર ઇક્વલ ટુ -2/5 આ એનો રિયલ પાર્ટ છે. અને જો આમાંથી તમારે ઇમેજનરી પાર્ટ લખવો હોય તો z1 z2 છેદમાં z1 બાર ઇમેજનરી પાર્ટ. તો આનો ઇમેજનરી પાર્ટ એટલે i નો સહગુણક એ થશે 11 છેદમાં 5. જો કે આ પ્રશ્નનો જવાબ આપણે પૂછ્યો નથી, આપણે આટલું જ પૂછ્યું છે. બરાબર? એટલે આપણે આટલું ગણવાનું. અને ત્યાર પછી જે આ પ્રશ્ન છે z1 બાર બરાબર એ ખૂબ જ સહેલો પ્રશ્ન છે. તરત જ તમને આવડશે. તમારે z1 અને z1 બાર નો ગુણાકાર કરવાનો. આ z1 આ છે અને z1 બાર તમે લેશો એટલે 2 પ્લસ i આવશે z1 બાર. એટલે અહીંયા શું થશે? z1 બાર ઇક્વલ ટુ 2 માઇનસ i 2 પ્લસ i એટલે આ થશે 4 માઇનસ i સ્ક્વેર એટલે 4 પ્લસ 1 એટલે 5 અને એને વ્યસ્ત સંખ્યા લેશો તમે તેથી 1/z1 બાર ઇક્વલ ટુ 1/5 અને આને લખો ઇન્ટુ 0i. તો ઇમેજનરી પાર્ટ 1/z1 બાર ઇઝ ઇક્વલ ટુ આમાં જો આ વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ એટલે કેટલો છે? 0 છે. બરાબર? તો આ રીતે આ બંને પ્રશ્નોને આપણે ઉકેલવાના. ચાલો મિત્રો તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13. સંકર સંખ્યા આપણને ભાગાકાર સ્વરૂપે આપી છે 1 + 2i છેદમાં 1 માઇનસ 3i નો માનાંક અને કોણાંક બંને શોધવાનું છે. બરાબર? તો પહેલા આને a + ib સ્વરૂપમાં ફેરવવું પડશે એટલે આપણે અહીં લખીએ આન્સર. અહીં સંકર સંખ્યા આનું કંઈક નામ આપી દઈએ z ઇક્વલ ટુ 1 + 2i છેદમાં 1 માઇનસ 3i આના બરાબર 1 + 2i છેદની સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ 1 + 3i છેદમાં 1 માઇનસ 3i 1 + 3i છેદનો આપણે વાસ્તવિકકરણ કરીએ છીએ. છેદની સંખ્યાને વાસ્તવિક બનાવવાની છે. અંશમાં કાઉન્સ છૂટા પડી એટલે એક વડે કાઉન્સ છૂટા પડી એટલે 1 + 3i 2 થી લઈએ તો 2i + 2 તેરી 6i સ્ક્વેર છેદમાં 1 નો વર્ગ 1 માઇનસ 3 નો વર્ગ 9i સ્ક્વેર એટલે માઇનસ આની સાથે આવી જાય એટલે અહીંથી 6 નો વર્ગ એટલે -1 -6 + 1 એટલે -5 પ્લસ 3 ને 2 5 5i ડિવાઇડ બાય 9 ને 1 10 બે નાની નીચે મૂકીએ 1/2 પ્લસ 1/2i આવું થયું. આ આપણને z મળ્યું અને તેથી z નો માનાંક કેટલો થયો? વર્ગમૂળ આનો વર્ગ કરીએ -1/2 નો વર્ગ વત્તા 1/2 નો વર્ગ એટલે આ થશે વર્ગમૂળ 1/4 પ્લસ 1/4 એટલે 1/4 પ્લસ 1/4 એટલે 1/2 અને એનું વર્ગમૂળ એટલે 1/√2 આ રીતે લખાય. 1/4 પ્લસ 1/4 છેદ સરખા છે અંશનો સરવાળો 2 છેદમાં 4 2 ઉડી જાય 1/2 એનું વર્ગમૂળ એટલે અંશનું વર્ગમૂળ 1 છેદનું વર્ગમૂળ √2. તો મોડ z આપણને આમાંથી મળ્યો 1/2
√2 બરાબર. અને હવે આપણે જોઈએ છે આનો કોણાંક. તો હવે z સંખ્યા છે એ કયા ચરણમાં છે એ આપણે જોવાનું છે. z ને આપણે આ રીતે લખીએ 1/2 પ્લસ 1/2i. અને જો યામ તરીકે લખો તમે તો નેગેટિવ 1/2 1/2. તેથી z આર્ગન સમતલના બીજા ચરણમાં છે. સ્પષ્ટ દેખાય છે. x યામ ઋણ છે, y યામ ધન છે. એટલે તમે અહીંયા આર્ગન સમતલ બનાવશો તો x યામ ઋણ, y યામ ધન, એટલે આ ચરણમાં અહીંયા ધારો કે નેગેટિવ 1 અને અહીંયા 1 હોય તો આનું અડધું ને આનું અડધું લઈએ એટલે અહીંયા આવશે નેગેટિવ 1/2 અને 1/2. અને આ બેને તમે આમ જોડશો તો આ બીજા ચરણના બે સરખા ભાગ થઈ જાય, કારણ કે બે યામ સરખા હોય ને એટલે બીજા ચરણના સરખા ભાગ થાય. એટલે જો આ π/4 જેટલું આપણે લઈએ તો અહીંથી આ ખૂણો આપણે માપવાનો, એટલે π - π/4 એટલે 4 એકા 4 માંથી π જાય એટલે 3π/4 આ રીતનું થશે. બરાબર. 4π - π એટલે 3π/4. તો આ એનો કોણાંક થયો. બરાબર. તેથી z નો કોણાંક થીટા હોય તો tan θ = y/x. આ આપણને ખબર છે. બરાબર. અને થીટા કયા ચરણમાં? બીજા ચરણમાં. થીટા બીજા ચરણમાં. બરાબર. y ની કિંમત કેટલી છે? 1/2 છેદમાં નેગેટિવ 1/2 એટલે આ નેગેટિવ. તો tan θ = -1. તેથી θ = π - π/4 બરાબર 3π/4. તો આ આપણને કોણાંક મળ્યો. બરાબર. તો ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો. કન્સેપ્ટ જો બરાબર સમજશો તો તમારો જવાબ 100% સાચો જ આવશે. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 14. જો x - iy આ એક સંકર સંખ્યા છે અને આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ x અને કાલ્પનિક ભાગ -y અથવા નેગેટિવ y આપણે કહીએ. અને એ સંખ્યાને બીજી કોઈ સંકર સંખ્યા 3 + 5i વડે ગુણવાથી જે સંખ્યા મળે એ -6 - -24i એટલે કે -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા છે. એટલે આની અનુબદ્ધ સંકર સંખ્યા આ બને. તો આ જે સંખ્યામાં x અને y જે વાસ્તવિક સંખ્યાઓ છે એ શોધવાની છે. બરાબર. ચાલો તો આની પહેલા આપણે સંકર સંખ્યા લખીએ. અહીં સંકર સંખ્યા z = -6 - 24i છે. અને તેથી z બાર કેટલી થાય? આની અનુબદ્ધ સંકર સંખ્યા જોઈ ને. આ સંખ્યા એ આની અનુબદ્ધ સંખ્યા, આ સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, એટલે z ની અનુબદ્ધ સંકર સંખ્યા. તો મેં તમને કીધું તો i નો સહગુણક બદલવાનો માત્ર. બરાબર. તો -6 + 24i આ થાય. તેથી પ્રશ્નમાં આપેલ વિગત મુજબ આપણને શું મળશે કે -6 + 24i = આની અનુબદ્ધ સંકર સંખ્યા આ છે. એટલે આપણે લખશું x - iy × 3 + 5i. એટલે આ એક સંખ્યા બરાબર આ સંખ્યા ગુણ્યા આ સંખ્યા. હવે આપણે x - iy ને સૂત્રનો કરતા બનાવીએ તો x - iy = -6 + 24i / 3 + 5i. આને આપણે નીચે છેદમાં લઈએ. અને આ છેદ જે છે એની અનુબદ્ધ સંકર સંખ્યાને સાદુરૂપ આપવાનું છે, કારણ કે x - iy આને આપણે a + bi સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે આને હું અહીંયા ગુણી દઉં 3 - 5i છેદમાં 3 - 5i. એટલે આનું સાદુરૂપ આપવું હવે તો નેગેટિવ આ -6 છે બે સાથે ગુણવું તો -6 તેરી 18 માઇનસ પ્લસ 6 પંચા 30i 24 તેરી 72i માઇનસ 24 પંચા 120 i સ્ક્વેર એટલે માઇનસ એટલે પ્લસ થશે 3 નો વર્ગ 9 માઇનસ 5 નો વર્ગ 25 i સ્ક્વેર માંથી માઇનસ આવશે એટલે 25 એટલે આમાંથી થશે 120 માંથી 18 જાય તો 102 મોટા પદનું ચિહ્ન
વત્તા 72 અને 30 નો સરવાળો 102i છેદમાં 25 અને 9 34. હવે 102 ભાગ્યા 34 પ્લસ 102 ભાગ્યા 34i એટલે 34 ને આપણે લઈએ 3 થી ભાગ લઈએ તો 4 તેરી 12 નો બગડો વધી 1 3 તેરી 9 1 10 એટલે 3 થી છેદ ઉડશે 3 + 3i બરાબર. તેથી x - iy આપણે શું મળ્યું 3 + 3i. તેથી વાસ્તવિક ભાગને વાસ્તવિક આયે સરખાવો અને કાલ્પનિક ભાગને કાલ્પનિક આયે સરખાવીએ તો x = 3 અને -y = 3. તેથી x = 3 અને y = -3. આ આપણો જવાબ થયો બરાબર, જે આપણે શોધવાની હતી. તો આ રીતે દાખલો ગણવાનો બરાબર. તમે કન્ટેન્ટ સમજશો એટલે દાખલો પછી માત્ર સાદુરૂપ જ આપવાનું છે. જેવું સાદુરૂપ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં આપતા હતા એવું જ સાદુરૂપ અહીંયા આપવાનું છે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે આજના દિવસમાં એક્ઝામ્પલ નંબર 6 થી લઈને 14 સુધીના 9 દાખલાઓ જોયા છે. બરાબર છે. અપેક્ષા રાખું છું મિત્રો કે આ બધા દાખલાઓ તમને સમજ પડી હશે, મજા આવી હશે. જો સમજ પડી હોય, મજા આવી હોય તો વિડિયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું સૂચન પણ કરજો, જેથી કરી જ્યારે નવો વિડિયો અપલોડ થાય તો આપને નોટિફિકેશન સમયસર મળે અને નોટિફિકેશન મળ્યા બાદ એ વિડિયોને સમયસર જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. ઉપરાંત આ વિડિયોની નીચે આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. જો તમે ગ્રુપમાં જોડાયેલા ન હોય તો એ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને અહીંયા જે કંઈ પણ બોર્ડ વર્ક થઈ રહ્યું છે એની PDF ફાઇલ એ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવામાં આવે ત્યારે તમે એ ફાઇલ મેળવી તમારી નોટ્સ બનાવવામાં તમને સહાયરૂપ થાય. તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ છીએ મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.